મેઘાભાઈ તમે બટાકા તો વર રાખવા આયા તો અમે આયા ના તમે તો બીવો બોલો આ ખેતરમાં પેલા હું ઊંઘતો ને તો માર કોરામાં રે ડોશી ફરતી તો કોઈ ના બીવાતો. એટલે ડોશી તમારી કે બીજાની? મારે ડોશી નહીં ભૂત તમને લાગે અરે અને પેઠા ભાઈ અવાજ કાઢેલી આવો અવાજ કરતા હતા પાછો તો હું ના બીવાતો. એટલે ઉભાઈ નારો તમે ને જો ડોશી કોરી મોરે ફરતી હોય તો વાત હાસી એટલે ખેકાર તો જોજો પર અમને બેઠા છે અમને. ખોટો ભ્રમ ના રખાવરાય કે અમે ના બી હોય. પેલા ઓબાઓ આમ રહ્યા છે કોઈ નીકળે મિલ્યા હોય તો આ જઈ આવો લેરી ના જઈ કે લેરે ના જઈ હાસી વાત સમજ્યા ને માર બા ખેતર છોડીને તમે બહાર ના નીકળી કો. બાપુ અમે તો રસ છે પણ તે બીવા હતું. એ તો સારું કે અમે આજે આવો જાતા હતા અમારા ખેતરમાં વર રાખવા બદલે અમે જોયા કે આ એકલા ઊંઘ્યા છે એટલે ઓય બેહી જાય. અને તમે ના તો ના ઊંઘ્યો હોત. એટલે તમે બીવે આટલી કાંઈ મોસો લઈને ઘેર જતા રહ્યા હોત. પેઠા ભાઈ તે કોબરું તમને શું લાગે? ના રે એકલા જ ના ઊંઘી ગઈ. ના ઊંઘી ગો તમે. આ તો મોનતા નહીં લેતા એ બે. એટલે તમે ટકર ના ચાલી કો કૂદતે તો અમે ના બીવો. તારે એક વખત કૂતરું આવ્યું ને આ ખેગાર કે રેસ આવી રહેશે એમ કઈ ઉડી હેડ્યા હતા ખેગાર. એ તો આપણા ગામમાં આવી નથી. એક વખત આવી હતી ઓય આવી હતી એટલી તો લાગે પણ આ ગામમાં આવીને કુકવા ઘરે કરતો હતો એમ. ભાઈ તો કુકવા તો કરવા પડે ને ભાઈ. બીવા તો હોય તો કરે મોણે. એમાં પાછું ઈ કૂતરા વાળું નતું પાડું છૂટી હતું ને અંધારું હતું એટલે રેસ જેવું દેખાતું હતું. આવું થાય તારે. એમાં પગ પાજી રહ્યા પણ શું કામનું પાલી હોય શું દેખાતું શું હોય ને આ તો બધું અલગ અલગ હોય. પગ પાજી સમજાય શું પગ પાજી રહ્યા હતા આવું થાય એમ. અને માર કે બીવાય બીવા તમે ખરા હા હું એ હાસું કું ઓય પાસ બોલે રહ્યા છે તમને ખબર છે? હેડો તો હવે સમય સમય આયા ખબર પડે. હા વાત સાચી સમય આયા ખબર પડી છે અમે ના બીવો. કોણ બીવા ને કોણ નથી બીવા. પેઠા કા એક વખત હું ઊંઘ્યો હતો ને હા તો આ ડુસી મારે પગે અંગૂઠા ઓમ મેડે મને કહે હું હાલે ન તો બોલો. અલ્યા તમે તો કાગળના મારો વાઘ છો. હા અમે ભૂત જોઈએ ને એટલે તમે નહીં જોયા હોય. ખેકાર જોઈ આ શું કે તારે અમે અડધી રાતના રોણિયા અમને ને ફરતા આમ શું પેલું આ શું કહેવાય આ ભૂત હા કોરે મોરે આમ ઈકાદીઓ જેવા પેલું કરતા હોય તો અમે કોઈ દાડ બીવાતા ના. એટલે અમે તો મોહણીયા મુંજેલા છે. તારે અને આ કીધે કે અમે વાગુઠા મળે એટલે આગુડા આયા ઉડી હેડી હવે શિખર ઉઠી પડી જાય એના આશે ઊંઘમાં મળતા હતા. શિખર શું હવે સપનો જોતા હશો તમે. એક વખત તમે માનતા નહીં ખેકાર મારા આખે એક વખત પથરા લાયા હતા તો એને ભૂતે બીવરાયા હતા ને પથરા બીયા હતા હાબુથી ધોઈ મેલી મેલવા એ જાય તો ખબર તારા બાપે બીકણ હતો ને તું એ બીકણ છે. અલ્યા ખોટે વ્યામો મારે વ્યામો. જોઈ છે એ બદલે બીકણ હશે એટલે તાર મેલવા ગયા આ હશો. પેઠો માનતા નહીં પાછા કાગળ ના વાગ વળગી મરદ નું ફાડ્યું. હા એટલે આ તો મડદ ના ફાડીએ જ છે. આવો શું કરીશું જીગુબા કેમ છો? અત્યારે જો હેડ્યા તમે કોણ છે ચિયમ આ તો વાળે એમો એવું છે એમ ના હા શું ઓરવ ચાવે ને ઓય ઓરવા છે નો વાત બેહો જગ્યા કરતો બેહવા યો. જાઓ. ચેમ આ બે જણા તો બે જણા છોકરો કે મારે આબુ થઈ કીધું વાતચીત થાય ના ના બરોબર બોલાવો રે કે આ બીવો છો? ટોપસી કે જે હાસુ બોલ્યો નહીં કે બોલવાને બીવાય છે એટલે બે જણા જોઈ છે. હે અલે ઓય. એવું હાટું નહીં ઓય તો છોકરાને જેમ લીધો હે ભાઈ આ મારે વાતચીત થાય થાય એમ એકલા કંટાળો ના આવે કેગાર હા બેન મરી જતા હા વાત હાસી છે. તમારું શું માનવું છે? મને લાગે જ છે એવું. તારી જ બે જણા જોઈ ને ટોપસી કે જે હાસુ બોલ્યો નહીં. અલ્યા એ હું કોઈ દાડો બીવાતો જ નહીં આ તમે આવી વાતો શું કરો છો ટોપસી ડોહા તું કરે હાથ વાગે ને પહેલા તું બાયનું વાસીને હુઈ જાય કૂતરા ભાઈ પહેલા તું પેલા મોન મર્યાદા બોલ નકા પોણે એક બાજુ સાઈડમાં રહે અને આ બીવાની વાત સાઈડમાં રહે આ પાડો છે જો મગા કો કુદા બીવાતો જ નહીં ઠીક ને પેલા હેડા ને પેલા રહ્યા છે પાછું. અહીં શું રે તું અમારે જે થાવું છે થાય તમને લાગે છે બીવાય છે? એ ખેગાર હા થોડા બીવરાવ હોય બીવરાવ. એ જીગુભા ઇને હું જાતો ને કાલે એક ડોશી હતી પાછી કોની તારી માઈ નથી ભૂત હતું ભૂત અને ચિયો હે અને શું ખબર હે અને તોડિયું ખખડીને બાવળે ને ઝાડે હલાવે ને આમાં આમાં હતી પાછી ના એ બીવાઈ જાય રે ફોન કરતો કરતો આઈ જા હે બીવાઈ જા હે રહ્યો. આ ભૂત જેવું જ છે કોણ તારે ભૂત કરતે ભૂંડું છે કોઈ ફરક નહીં. તારે એમાં ભૂતમાં આમાં શું ખબર બેઠા કાટા બીવરાવ પણ બેઠા કા બીવરાવ તમે કેમ મારો કોણ તું બીવરે તને સારું આવડે તમે તો તું હાલ ભૂત જેવું નતો કરતો બેઠા હા ઓમ તો વાત હાસી હોની. ઓમ તો વાઈન બીવરાય ને તારે અડધું પણ મિલીને આવી રહ્યા છે. મજા તો આવશે કરો પછી કોકાઈ અને તમે બધા નહીં બીવાતા અમે ના બીવાય લ્યા બીવાતા હશે અમે એમ તારે તમને ખબર હું તો રોણિયામાં રહેતો
એમ ઓય અને ભાઈ તું હું તો ઘરે જ હતો. મને તો બીક લાગે ભાઈ. હે રોણીઓ વાળું પેલું શીતર નહીં અમાર અને ખેગાર તો મોહણી એમ કે તું બીવાતો નહીં. હા હમ એક વખત પેલા આપણે સાધવા જાય પેલા ભૂતડા આયા આહા. જેવા અમે ભૂતડા નસાડ્યા. નસાડ્યા કરો? શું વાત કરો તમને હે તારે જબર વાત અને ખાવાનું લઈને આયા અમાર બદલે ઈ રહ્યા. ઓહો તો પછી ખુદ તમારા બદલે ખાવાનું લેતા આવે તારે સારું કેવું કાળે 14 ના ઘરની બહાર નીકળે મોહણી એમ જેમ બેરી બોલો. કતું બીવાતા નહીં પાછા. તમે ને વાના તો પગ દબાવવા આવે ઓય ઊંઘ્યા ને હમણે રાતના પગ દબાવવા આવશે પેલી ડૂસ્યું એમ ઓય કેટલી આવી પગ દબાવે ડુસી કેટલી આવી? એમ એ ચટલી છે એટલી આપણે પોંચ કરવા હેડો પર ઓય વાતો હમણાં જેવી છે નહીં અલ્યા તમે આના કરતા ઘેર જાતો ને કાલ જાજો વેલા ના ભાઈ હવે અમારે પોણે તો કરવું પડશે દેવ અરે લાઈટ ની વાર છે તમારે. ના પણ તો જો ચારા પાળે થોડું કરો કે પોણે હરતું જ કરું કે ના કરવું હજુ પાણી હરકું કરશે તારા હજી કા પાણી આવશે કે? નેકળો તાર હેડો હવે તમારે મોડું થાય છે તો પછી અમે જન તાર બીજું તાર શું હારું હેડો તાર નેકળો. તો ઓય ને ઊંઘવા જા આપણે હેડા તો ટાઈમ કેટલો છે હેડો આપણે નેકળો તાર હવે. ના તમે તાર બેહો જમ બેસતા જમ નહીં બેહો હા તમે તો જો હેડો તા અમે તો વાતો કરો થોડી અમે શું પીવાતા તમે તાર બેહો અમે જો બીવા તઈ ક્યાં કરે? ટોપસી ઓમ તો બીવાઈ જાય છે હાથે જાતો હો હાથે. બીકણ છે પાછો આ ડોશી ના હવાર રાખજો એ પાછા. છોકરા સિવાય તો હેડી જ નહીં ગયા તો છોકરાને તરત લઈને હેડી છે રાતનું ખાલી 7 વાગે ને હાથ તો એકલો જાતો નહીં મને ઘરની બહાર ખબર નહીં હે, નીકળતો. ઘરની બહાર હાથ વાગે ઈ પેલા ખાઈ રહીને હુઈ જઈ બાયનું વાસીને. એટલે ઋતિક અમારા બેટા મોટી મોટી વાતો કરે છે પેથોન ખગારીઓન હે આદિનો દોડો કરે તું તો અત્યારે એને દોરો કર આપી જ બીવાતા ને એને બીવરા હાથ તો રાખો. એટલે આ બીવાવાની વાત છોડ તું જો હમણાં તો કૂકવા જોઈએ ના પડાવો ને તો આ જીગુ બાની આ તો અગે કુકા પડા આ તો ઊંઘે ની કે કૂકવા એટલે તું જો ખાલી હું કરું ને હા એમાં તારે ખાલી ઓઠે હાથે જવાનું છે તારે છે બસમાં દેખાવાનું નથી આ જોઈ લે એ કહે છે ને કે હું નથી બીવાતો ને હું ઓમ છું ને પેલો કે હું ઓમ છું પેલો કે હું ભૂતળો ના સાડું હવે પણ ભૂતળો ચેવા નાસી જાય તમને ખબર રહ્યું અત્યારે એને બે કેવાય કે ડોશી કે મારા પગ દબા તો છે દબા આપીએ દેખો કે એ ડોશીને પગ દબાવરાવાર રે છે તું જો ખાલી જેને દોડો કરું તું જો આ તો એને જીવા વાસી એક કામ કર લાઈટ આબાઈ નથી વાર છે હા બરોબર હા ઓય હતઈ દા ઓય હાથ દઈ જોડે હતઈ દા તું હતઈ દા કહું છું તું હતા લે આ પાવડો પકડ હાથ ઊંધા દે તું હતા બસ તું તાર અહીંયા રે આ બાજુ પેલા ના ભાઈ તો હું કરું ઈ તું જો ખાલી બસ આ બાજુ અહીંયા મને વાડીથી નું ભરે વાજી આપણે હેડી છે તો લે હેડો તાર હવે આપણે. લે ખેકર બેહો કે શું મોડું છું હજી કોઈ ઘણા વાજા નહીં લાગતા એટલે હમણાં બી આઈશન તો પેલો ટૂપસી હમણાં પાછો આવ્યો આવતો હશે ઓય ને લાસાર થાય અમને પાડી ના પાડે થાય એ તો બીવાય તો બીવાય હવે જે રિયાલિટી છે હવે કયો દાડા આખો દાડી કોમ હોય હમ. અને થાચ આવી જાય હવે ઊંઘા પર રાખી હાલ તો કોઈ બટાકાનો ભાવ નહીં તારે ભાવ નહીં તો આપણે આમાં અરે જે હાદસી 70 રૂપિયા જોઈએ ને કંપની વાળો અડધો ટળાવે છે શું કરવું એ કંપનીમાં નુકસાનમાં કે આવ્યો હું તો બધાને નુકસાન આવી છે નુકસાન છે. શું તમારે કરવાનું? કોઈ ટ્રેક્ટર વેક્ટર પાછું આવ્યું હતું આવી તું અમારે એક આવ્યું અલા તારે બહુ ડબલ મજૂરી કરવી પડે લ્યો એક તો નેટ તો 150 ડબલ કરતા ભર્યા ભાડું હોય થાય હા મજૂરી વધી જાય ઓય કેટલું નુકસાન આવે આપણે અહીંયામાં. વાત હાચી હેડો તારે હવે કાલ બટાકા વેણવાના અહીં પાસે એવું બે છે? વીઘાના. ઓય ઓય. જીજા તાર હવે આપણે લાડો તો મજા હુઈ ગયું રહું ઉભો, બીવાજો મત પાછા ઓય અલા મેં કીધું તું યાર ડોચીમાં કોની મારી પાસે તો હું બીવાતો નહીં યાર તમે ડુશન ગોરી મળી ના ફરજો ઓય. એ મારા જબ કરી ના આવ્યું હવે આબુ હે તમારે કે હું હેડું હા તમે તાર જો હવે હું તો ઊંઘો પૂરો ઘેર જઈને તાર. હારું હેડો તો હું ખેતરમાં ઓટો મારતા આવું જો હવે પગે હાજર થઈ ગયા છે આ. હું તો જો ઘરે હોમો તાર હો ખેતરમાં ઓટો મારતા આવું હાલો હવે હું જો મેં વાત તો કરી હતી બીક તો મને લાગે છે કોઈ આવશે નહીં માવડો ડોસી ડોસી માં કાઢી કાઢી હું મને ખોટો બીવરાયો યાર આ તો ગમે એમ કઈ હોઈ ગયો કાં તો કોકને લાવવું પડશે પત્રિકા બીજાને લઈને આવવું પડશે હા એકલાથી તો બીક લાગે મેઘાન તો પાછા બીવરાયા છે ને આજે મને એવું લાગે આજે ઊંઝીની ઘેર્યા ઓય ઝાડા ના થઈ ગયા બસ સવારમાં તો મને લાગે છે વાતો નહીં તો ગોબર ઘેર જઈ
આઈ નહીં પેલું ડોશી. સમજી જાઓ પેથર ફાઈ જતા આવો. કોણ અંગૂઠા પકડાય? અલા આ તો મન મોસ હતી. આ ખેગાના લીધે આમ થાય. એની બીવરા ને આ બધી એના દેખાય. કોણ હે? કોઈ છે નહીં. કોક અંગૂઠા પકડ્યા. આખી અગાર. આ હું કોણ બગાડે હે? અલા કેમ આહે ભરણ ને આ પગમાં નહીં સંપલ ને કેમ ઉડ્યો તો ખેગાના તો ખાલી હમત. કેમ આમ જ કોક તો શું લાગે નક્કી ના ના કોઈ નહીં છું, કોઈ નહીં છું. નક્કી કોક શું હા શું બોલો બરું આમ આ શું કહું હા ખેગાર ઓલે કોક છે હો. જય માર મોસે. એટલે આમ તો મોટી મોટી વાતો કરતો હતો. હું તો જીવ હોય પણ હાલ તો મારે અંગૂઠા કરે મારો કોણ મેડે ને અરે મને તો નાથી જાવ બીક લાગે છે. મને બીવરાયો છે, હકીકત વાત છે, એ ખેગાર શું વાત કરે છે તો? સાચી વાત છે. એટલે મને બીક લાગતી મને પેથા કપાઈ જતો હતો. તો જ્યાં કે નહીં બીવાતા એટલી પણ હવે તમે મળી જાય આપણે બે પેલા જતા આવો. તો મોહણી મુંજાઈ હે મોહણી ઊંઘવા જતી એ પછી વાત, બે ખોટું હતું એ તો ખોટું. તો શું હરા તાર ફાડે હે? હેડો જોતા આવો. કોઈ કહેજો મત હો. કોઈ ના ખુલે તું મારું નાખે તો હું તારું નીકળું હા એમ કોઈ કહેજો મત એકબીજાને. ખેગાર જો હું તો આ શું કહું જો કદાચ તને ડોસી બોસી હોય ને ભૂત ભૂત તો ઉડો આવી રાખજી પાસે. તો હા છે, હું તો ઉડી કેવું તમે ઉડી કેવો. અરે હું છપ્પર પહેર્યા વગર હજુ એમ નહીં ઉડ્યો હોય એ પાહે ઊભી હતી. તો આમ જોઈએ ને કાવું પટકોક બેઠો હતો. નક્કી તમે ડોશી કીધી ઈ દેશે. તારે તે કોઈ લાવી દેતો ને રોડું લહેરમાંથી કોઈ નહીં લાવ્યું. તો મેં કોને માર પાસે શું આ ડોસી ત્યાં લેવા મોટી આવી મોટી પેલી આપણા મજાકમાં જાતું હતું ને આપણે મોટું મોટું નથી વાતો કરી એ ઓપલી લીધું ઈ એને ઓફળી લીધું નક્કી. એ તું ખેખા જોવા ને તમારો તો દેખાતું જ નહીં. જો માણસો તો એમ ને એમ છે. એ જોવા કોઈ હે એ મેઘા હકીકતમાં એ ખેગાર જીવ લેવા આવ્યો છું તું ખેગાર તારો જીવ લેવા આવ્યો. ખેગારમાં માઈ નોખ છે યારી. એવું લાગે જ છે. પેથા પાસે જવું પડશે સારું. ગામમાં કાલે ખબર પડશે તો આપણે તો આબરું. આબરૂજી કોઈ નહીં મારો જીવ જીવ શું છે મને માઈ નોખ છે ભૂત. બીક લાગે છે. ઘેર જવું છે કેમ? મહિના જેવો થયો. હું તો ઊંઘ્યો તો અને માથો કોણ માર્યું નાક માર્યું ને શું આબરું રાખશે આપણું? આબરૂ ની કહો તો નહીં મને મારો જીવ લઈ લે કોઈ નહીં. જીવ વધારે કે આબરૂ વધારે? પેલા રૂપસીને ખબર પડશે તો અમો હીરો વધારે આપણને સાવો કરશે. મોટી મોટી વાતો કરતા હતા. હું છોકરો લઈને જતો મને કહેતા હતા ને આપી આ બીવે ના લાવે છે. એ માથે પગ પડતું જઈએ પગે. મારે તો આ દૂરો પહેરવા છે તો બીક લાગે છે હાલ તો. મારે આજુ હાથ ગોઠવાળો દેવડો હે હાથ ગોઠવાળો પગોન નો એ પેથો આટલામાં તે દેખાય જ નહીં. હોય ચોખ્ખો દસી ચેમ નહીં હોય. ઓ બેઠા ભાઈ કોણ છે? ઓહો, ખગરભાઈ ની. તમારે એક કામ હતું. કેમ? તમે કહો મને તો શરમ લાગે. લે ડૂસી આવી ચોય વડે આપણે બેઠા રહીને અહીંયા ડોચી વળી આવતી હજી. હા શું તમે શું મજાક કરો અડધી રાતની? મન બીવરાયો છે. હું આમ આવ્યો વાયરી ચીડી બીવરાયો. અરે માથે એટલે ઈ બધી વેમો હોય તમે હેડ જ તમારી. કરી કાં તો મને મેળવા આવો. માં અંગૂઠા પકડે ને મેં પેલી વાત કરી હતી હા એ તો ઓલી એનું ઓફળી જાય મારે તો એવું જ કરે અંગૂઠા પકડે ફોન દબાયા ને એટલે ખોટા તમે હા. અને મારે તો ગળું દબાવ આવતી હતી. એટલે આમ જો આખરી આમ જોયું તું કે નહીં? હા રખે શું અમે તો બે વખત અમે ખગાર તો આ ખગાર ના તેમને જોવા જાય ને તો હવે મન શું કરે કે હું મારી નાખું અમને
વાહ અરે મન કે મેન મોસા પાઈ ગયો મને તો ઉપાડી પસાડ્યો. એટલે આમ તમારો ને તમારો પડસાયો જ નતો ને ના નકર વળી અમે પાછા બીવાઈ જો તમે એમ તો ના કે મેઘા મારી નાખું તારો અવાજ તો જીવ ના લઈને, આવે. એમ તો ના કે તો વાળું કોક હોવું જોઈએ હો ભાઈ તો કોક હોવું જોઈએ લેવડો ચેક તો કરતા હોય એટલે અમે ઘણા પૂતળા પેલા કરી લ્યો છે હવે ઓલો શું છે મને તમે ઘેર મેલવા આવો બસ. એટલે ઘેર ની છે દોહા મુંગાડવા આવું હેડ નહીં એ મારે ભેગા આજે છે તમે માથા એ તો બધું કરે પણ શાંતિ રહે ચાલતો બીક લાગે છે. બેઠા હતા. કોઈ ના થાય લ્યા તમે શું મને તો જીવો ફરતો પેહી રડા ગયો હે. તારે મને તો એમ થતું હતું કે જીવ નીકળી જાય બહાર જેવી નહીં લ્યા, મોટો. તમે અરે હા શું છોકરા હકીકત જેવું વાત કરો છે. લ્યા? બેઠા હતા ખરેખર ઓય, મને તો બાળામાં થઈ ગઈ પાછી ઓય. એ હાથ ઊંધી આવ્યો. શું બેઠા છે અરે હેડો કોક તો કરવું પડશે. એને પેલા લાવવા ને પેલા હરજીભાઈને બોલાવતા આવો. અરજિયા એ નથી લાવો અરજિયા કામ બોલાવો હે આ તો બીકોની ઉડી હેડી હડી કે આપી આમ કહી નાખો મારો આપણે જીવ લઈ લીધો હોત તો પણ હોય તો જઈ ગયા નહીં હરજીભાઈને ફોન કરીને બોલાવો ને તમે એને પેલા એની લાવો. ઓય પાછળ નહીં તું જોજી પાછું બીક લાગે મને તો. આમ ત્યારે જ મારે કેમ કેમ જાવું? એમાં વરકું લાગશે એ વર્તો ઈ રાખશે. ઉડરાઈ ચડી જાય બેઠો તો જઈ ઉડી હેડ્યો જ પેઠો દેખાતો. દેખાતું નહીં પેઠો આખો ગતું યા, આખું બેઠું યાર. મને તો આ જો પેઠું આ ફૂટ બેઠો નહીં પેઠો આખો નહીં આ કાગળના વાગ રહ્યા જો. આ મરદનું ફાડ્યું આમ તો મોટી મોટી વાતો કરતા હોય છે. આમ તાકજો મન મેલો આ બની ના પાડતા હતા. હે શું શું હેડો આપણે પેલાને બોલાવતા કને એ હડો ઓલા આપણે હાથી આરામ બોલે ના વરા બોલાવતા એ અમે તો માઈ નાખે ભગવાન ની જોગન તો જૂઠું બોલતો હતો ઢીલું થઈ ગયું બધું આ ધબકારા વચી ગયા છે ને? એના કરતા તમારા કરતા અમે હારા. હાચી આમ તો વાત છે મોટી હો. મોટી વાતો કરતા હતા પાછા. એટલે આ ઊભું રહેવડાય ને કાગળનો વાગ. પેલો કૂકવા જેવો કરતો હતો. આ હરજી આ તો ભાઈ બારે જ ઊંઘાય. આ જોડે ઊંઘવા જ દીક્ષું. શી ખબર હવે ઓય, ઓઈન પાછી વચ્ચે પૂતા આવે પછી ઠુવાવતી છે શી ખબર. એમાં તાઈ આ બંધો આ જો અરજિયા કા એક કોમ કો પણ કાલ કુલ આ વાત લીક ના થાલી ગયું તું કહેતા ના રે ઓય ગમો. રાતની એવી શું વાત છે અમે ગમે એ વાત કરો પણ કાલ લીક ના થાલી પણ કોઈને ખબર ના પડી તો કે હોય ને આગળ આવું શું ઘટના ઘટી હતી આવી તો હાસી વાત છે પણ હારી વાત કે ફૂંડી વાત તો ભયમ જ વાત હારી છે વાત હારી છે. એમ હારી નહીં ફૂંડી નહીં. ફૂંડી નહીં વસમાં હે બસ બસ બસો બસ લબડ્યા છે અમે તો કોક કોક ખબર પડે હોય તમે જગાડવા એટલે આ છો એટલે અમે મોટી મોટી વાતો કરતા હતા. વનમાં છે પેલા શેતરે બોરવાળું શીતર નહીં ઓય ઓય ઈને ભૂતની ને હાસુલું મારું બેટું આવ્યું. હું તો આપણી જોઈએ તો આશી વાતો કરી છે વિચાર ઈરાની ને ચાલુ છે પરા વિચાર નહીં છે હા, તમે હેડો બતાવા ને કોઈ કહેજો મધો પાછું. ના ના નહીં પણ નક્કી તો કરવું પડે કોક બસ શેક નથી કે તું ચેડી ના નાખે. હા, અરજીબેન કે મોરી છો તમે ખબર છે હા તમે મોરી. મરી નક્કી તો અરે, ઓયન તો કીધું ને હા આ તો અમની મેલીન કોઈ ઉડ્યા સી કાગળ ના વાગ. ઉડવું જ પડે કે મારજ નું ફાડ્યું ગળું તમે બધું ત્રણ જણા દબાવ્યા હતા તોય? મારજ નું ફાડ્યું આ તો શું ત્રણ જણા આમ ગળું દબાવે શું કરે શું ત્રણ જણા આવી બે ઉભા રહ્યા તો જીવા દાડા દેખાય ને પાછળ હવે તો આમ ચેડી તાકાત આતો હે ચેડી ગાયબ. કેટલે હતું આ ના મોસે કોઈ ને મોસે બોરવાળા મને તો બીક લાગે. એ કાકા ગાતો હું પાછળ હું નક્કી કરવું એ જરૂરી મેઘા છે. મોરી થાય ના ના હું પાછળ તમે આગળ રહો, તમે તો ઉડી હેડો છો. ઓય તમે તમારી વાત થાય. અલ્યા ઉડ્યા હા હાલ તો ઉડી તો હેડ્યા. પણ ઉડ્યા ઉડ્યા. કાકલ ના માં બીક લાગતી હોય ને દીવાતા હોય ને તો રાતની આવી વાતો ના કરો ના કે મગજમાં એવા ને એવા વિચાર ભમે એ નહીં વાત પણ હાચી હો. પણ શરૂઆત પેઠે આખા કરી હતી એટલે ભાઈ અમને તો શી ખબર કે આવું થાય કાકલ નો અમાર વાત પાસે. મરદ નું ફાડ્યું પણ એ વાતો રાતની ના કરો દીવાતા હોય ચાલુ છે. હું મોહણી બેઠો હતો હું મોહણી આ તો હકીકતમાં મોહણી એમ બેઠા એવું એમ લાગે નહીં, એવું છે એવું છે. તમે ધારો કોઈ બેઠા બેઠા ભેગા થઈને વાતો કરતા હોય ને કે પેલા ઝાડે કોક રહેશે એટલે કાંઈ કોઈ નહીં પણ તમારે એકલાની ઝાડ પાસે જવાનું થાય અને ની પોકો અને પેલી વાત યાદ આવે તો ની ના હોય ની તો ઊભું થાય થાય ને થાય આ તો ઓલું વાત સાચી તમારી, હો. ઓલું આકડા વાળું આકડો દેખાનો
ભૂત હતું ભૂતનો તો આંકડો હતો એવું કોક છે ને હવે આઈ ગયું છે દાખલો. પણ એ હવે રે આઈ ગયું છે એ ભાઈ તું મોરે રાખી ઈ લે જુઓ જુઓ ધ્યાનથી આખા જોવે કાઈ છું એવું લાગે છે ઈ જોડું છે બીક લાગે છે પણ કોક તો એ નહીં. અવાજ આવે. અવાજ તો આવે છે અવાજ આવે પણ આપી ચાર છે ને હીરો ગેલેક્સી એકલું છે એક જ છે વાત પણ સાચી. ચારણ આવો અમદાવાદ આવે તો શું ના કરશો તમે દબાવે ના દબાવે કોઈ નાનું કોક નક્કી કરવું પડે નક્કી કાયમ તમે હવે આજ તો રાત જાય પણ કાલે વળી બીવા આવો તો તો મોરે થો હાડો અમે જ આવશે ચેડી ચેડી એક મિનિટ એ કેનો જીવ લેવા આવ્યો છે અવાજ ઓભેલો નહીં લાગતો ના ના તું પવિત્ર આત્મા છે તો પવિત્ર આત્મા હોય ને તો આવી રીતે કોઈ જીવ ના લેવડાય ને મને અવાજ તો ઓભેલો ઓભેલો લાગે પાછો ના ના ભૂત છે એવું કોઈ ના હોય ભૂત ના હોય કોને હવે તમે છે ને આ જો એ હાલો ભારો ભારો હાલો મત કરો કોઈ ખસી જઈ શકશું આવું યાર ખર્ચી નથી જોવો એને આવું યાર ઉભા રહો એક મિનિટ ઉભા હજી 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 બેહા છે બરો એ ઉપરથી આ બીવરાવે છે ને મારી સીધોય આટલું બધું કેમ તમારે કરવું પડ્યું ઓ માઈક આંગલીઓ ઓ બેહો. માઈક આંગલીઓ તમે આમ બેહો તમે બેહો, ઓ બેહો માઈક પેલા. આંગલીઓ તમે આમ બેહો ઓય બેહો તમે આમ બેહો માઈક આંગલીઓ અરે અરજીભાઈ હા આખી વાત હવે તમને સંભળાવું આ એટલું ટોપી શું ડોહો ટોપી ડોહો ટોપસી ડોહો ને ડોહો તમારે મને ભેળો તો હજી બે થાપો તો છોડવાની ઈચ્છા થાય છે એ થાપો વાળા ના ના હાલો ભોરે પણ નાખ્યા આટલી કડા ચમ ઢુકડો નતો આવતો એ જીગુભા હે તમે આટલા ઉંમર થઈને તમે આવન બીવડાવો સારું લાગે અરજીભાઈ હા બીવરાવટ ના પણ ચમ બીવરાયા છે ખબર છે હા મુન માર છોકરો ભેગો થઈને પોણ જ કરવા થઈ ગયા હા આ ત્રણે જણા મોટી મોટી વાતો કરતા હતા અમે ઓમ ના બીવો અમે ઓમ ના બીવો અને મને તો કે આ તો બીકણ છે આ તો ઓમ છે અને આ ભાઈ તો શું કહેતા હતા ખબર છે હા. હે અમે કી સાધવા દો ને એ ભૂતળા કે બાપ એટલે કે નાસ્તો લઈને આવી હે અમે કી ભૂતળા ને સાડા અને ખરેખર હરજીભાઈ તમે શું વાત કરી છેલ્લે વાણી લઈને આયા ને હા હવની પહેલા ઉડ્યો આવ્યો હવની પહેલા એટલે પણ ઉડવું જ પડે કે તારા આવું અને આવું શરૂઆત અવાજ આવે તો? ક્યાંથી છે ખબર છે શરૂઆત હા આ થઈ ગયો આવ્યો આ ખેગાડ હા એ મોટી મોટી ફાડતો હતો પેલે હેન આવ્યો પેલે હેન હા મેં બીવરાયો જે નાઠો છે અલ્યા પણ આ તો અવાજ ચો કાઢતો તો અવાજ કાઢો અને- પણ તમે બી આટલા બીવાતા હોય ને તો આવી મોટી મોટી વાતો તો ના કરો ને કે ના ઓભલ્યો. ખખડાવે ને આટલું બધું અમે તો અને આ તો કદાચ- સંપલ પહેરવાય નહીં જો મારી વાત સાંભળો પણ અમે જો તો કદાચ બીવડાવે વાતો જ તો કરી હતી અંગૂઠા નાખ્યો અમે કોઈ બીજું કોઈ બીવરાયા જ નથી કે બીવરાય નહીં પણ આ તારે- તમને અમારે જોવું હતું કે આ કાગળના ભાગ થી જેટલામાં પણ તમે ટ્રેન હતા ને તમે આવી વાતો કરતા હતા ને અરે હેડ્યા હતા તો આવું મગજમાં ના આવે કે હોય કેટલા કરો આપણને કોઈ બરાબર અમે શું કામ વિચારે આવું મારા આ હારે બીકણ છોકરો ઉપરથી હતો પાછા. મારા હારે છોકરો હતો આ તો કે અમારે પોણતમાં જ આ તો આવું મારે બીકણ છે એટલે આમાં તો બહાર કહેતા આના ઉપર હતા. તો વિશ્વાસ ના આવે ને પાછો તારે- ક્યારે અમને બીવરાયા છે આજે કે બીકણ છે અલ્યા તમે ઉડી હેડ્યા છો બીવાના છો આટલા હજી બીકન છે તો તમે હોત ને તો તમે એ ઉડી એ હેડો હરજીભાઈ 13 જણા ભેળા થઈને આયા ને હા તોય પેલા હેનથી ઉડ્યા અને એમાં તો આ તો હવે પેલા પાછા આટલા ઉડ્યો. આટલા એટલે બીકન ભાઈ ઉડવું તો પડે ને તારે ઈ પેલા ભૂતળા આવતા તો નાસ્તો કરવાની બધે જઈ ગયો હે પૂછો કે તો પણ આવું ના ઠાલું ખખડાવરાય તારે એટલે પણ અમે તો મોજમાં હતા તેને જે વાતો કરતા હતા બેઠા બેઠા પણ તેને તે વાતો કરતા પણ વાઈન તમે કીધું એની બદલો તમારે લીધો હાથો એ. મળે તો મારો છોકરો છે પેલો એકલો પોણ જ કરે તો એના હે જા દે સોરી હેડો હવે પણ બીજું બધું સહી જોયું અમે તમારે કીધું એના માટે અમે માફી માંગે છે પણ ગામમાં કાલ સાવ ના કરીએ એ તો ખાલી યાદ રાખજો હો થોડી ઇજ્જત રાખજો આ થોડી ઘણી છે ને એ જ આહે જી આ તો જી એટલે જી હોય જ જી છે આજે ગોમન જ ગામમાં નહીં ખબર પડી તો તમે કહેજો હારો હેડો તમારા જેવું કોણ થાય હોય કોઈને વાત ના કરતા હારી અમે તો વાટલી કરો પણ તમે વખત દાડે મોટી મોટી આવી જડજો મત બેઠા તો અમે બેઠા તો નહીં થયેડા મને ફોન થઈ ગયો હવે અને જડશો તો ખબર તો છે કે વાત છે નહીં તમે એમ કોણ ખવા દઈને ગામમાં મત કહેજો હમ. પણ આજની 5 દાડી 10 દાડી વાત તો ખબર પડી જવાની પાસે થાય તાર ગમે થઈ પડે. એવા પેટમાં તો વાત રહેવાની નહીં ગમે કોક તો કહેવાનું કહેવાનું કેવા વાસી છે
હે તારે જોકી આયા આ ડોહત કે અરે વાહ, એક નંબરનું છે કે આ ડોહત આજ પછી વળશે બધે આખા ગામમાં ઓવે. સાવે સાવા કરે અને તમે બીવાણા છો હેડો અમે સો બીવાના હેડો. તારે પણ કહેજો મત હો હવે કોઈ કહેવાનું બાકી રહી ગયું છે હવે શું કહે તમારે તો વફળીને જવાયથી એમ એ તો હવે વભળાઈ મોઢાનું. ગયું બધું એ બધું વભળાઈ નહીં, ગયું એ તમારે છે નહીં હવે આવું ના કરાવડાય ના કે આ તો બરોબર છે જ ના કે મરી જાય માણસ તારે પણ મને તો એ તારી જો કે રાતે તમને ઉઠાડીને લઈને આયા પણ આ તો મરી જ હવે વય ને હવે વાહો આબુ તો વય ત્યાં છે ને જેમ આવ્યો વાહો મારે હોય ઘેર જા તો બીક આ લાગે નાના શું કી હા માર તો કે ડોશી આવે અંગૂઠો પકડે ઓમ પકડે અંગૂઠો પકડ્યો ને બેઠો છો પછી કોણ પકડ્યો માતાના જે ઉડ્યો છે શું તમને વાત કરું અને જેવી જેવી વાતો કરતો હતો હું તો ઓમ ને હાથ ડોસ્યો કે આવી આ એક આ જીગુભા આયા તો થથરી ગયો જે હેડો હવે આપણે હેડો અંગૂઠો કોઈ પકડે હવે જે ઊંઘો પર આ જો, જો, જો. કરજો આ મોટી મોટી ધૈર્ય તો મત અને ના, આ તો સોવાયથી. છોકરા બીજા હારી હોય તો આવી વાતો ના કરો આ બધો તમારે થોડું કામ કરશો હા મને પેલા હજી મેળવા આવે મને તો હકીકત હેડો એ તો કોક દાડો આપણે લાગ આવશે ને એ દાડે પૂરી ના ખાવું હા બરોબર ભરી લિહારા તમને મેળવા આવો તાકો પેઠા મારે ભેગો ના ઊંઘા. તો હોય ને કે એકલો ઊંધી ગઈ હોય હવે ના નહીં ઊંધી કે તો પેઠા પાડું ઘરે બના હારી એ પેઠા કા આપણે બે આજના તમે આજના પાડું ના, મારે વાળા જ કોઈ નથી એ બીવાય જ છે આ હકીકતમાં એટલે. તમે બધા કાગળના વાઘ જ છો પણ તમે કાલ કહેજો મત કયો ગામમાં પાછા એટલે મારે પોણત કરવા લાવું છે હેડ તને ઠેકાણે લાવું દે. ચાલો આમ હોઈ ગયો હવે તો હવે આ જીગુ ભાઈ વગી બીવરાયા